જે લોકો મેન્ટેનન્સ ભરે છે એની સાફ સફાઈ કરવાની છે અને સાફ સફાઈ એવી રીતે કરવી કે એ લોકોને કોઈ પણ જાતની તકલીફ ના થાય. સમજાય છે? જે લોકો મેન્ટેનન્સ ભરે છે જેનાથી આપણો પગાર આવે છે આપણી જવાબદારી એ બને કે એ લોકોને 1% તકલીફ ના થાય. આપણે બીજી વાર ત્રીજી વાર ચોથી વાર જઈને સાફ કરવું પડે તો કરી દેવું. પણ જે ભરે છે એને દુવિધા નથી ભરતા એમનું સાફ સફાઈ હમણાં કરવાની નથી. જ્યારે લોકો ભરશે ત્યારે એની સાફ સફાઈ કરવાની. બરાબર છે? સાધન સામગ્રી અને કોઈ પણ જાતના લિક્વિડમાં ક્યાંય પણ જગ્યાએ તકલીફ થાય એક દિવસ પણ ચલાવવાનો નહીં. એક દિવસ પણ નહીં. એ બધી વસ્તુ એડવાન્સથી હાજર થઈ જવી જોઈએ. પ્લાનિંગ હોય ને કે આટલા દિવસ ચાલશે અને અઠવાડિયા પહેલાં વસ્તુ આવી જાય. એક દિવસની ઘટ ચલાવી લેવાની નહીં. એક દિવસની ઘટ પડી એનો મતલબ કે મેનેજમેન્ટ બરાબર નથી. તો એ મારે ધ્યાન દોરવું પડે ને ત્યાં. હવે 15 દિવસે મારા ધ્યાનમાં આવે તો કેમ ચાલે? તો પહેલાં મારું ધ્યાન દોરવાનું. મને સુવિધાઓ નથી મળતી તો સુવિધાઓ પૂરી પડાવવાની છે. બરાબર છે? તમે સાફ સફાઈ કરો છો તો તમને કોઈ પણ જાતની તકલીફ પડવી જોઈએ નહીં. એ જવાબદારી મારી અને એજન્સીની હોય. એજન્સી ધ્યાન ના રાખે તો મારી ઉપર નજર દોરાવવાની, મને કહેવાનું કે તકલીફ નડે છે. પાવડર નથી, ઝાડુ નથી, પીનાઈ નથી, પોતા નથી, ડબ્બામાં થેલી નથી, કાંઈ નથી, તો કામ કેમ કરવાનું? મને નહીં ફાવતું. આપણે આપણું ઘર કેવું રાખીએ છીએ, આપણે આપણું ઘર કેટલું ચોખ્ખું રાખીએ એટલું ચોખ્ખું રાખવું પડે. ક્યાંય તમારે જે સાધન જોતા બધા મળી જશે. ક્યાંય ઘટ પડે તો મને જાણ કરો. આ ભાઈને 2 કલાક આપ્યા છે, 2 કલાકમાં હાજર ના તો એ ફાઇન. કાલથી કન્ટિન્યુ કરજો. પગાર કોઈને કપાશે નહીં. જે મળતા થાય તમને મળી જશે. 1 રૂપિયો નહીં કપાય. 1 રૂપિયો નહીં કપાય. આપણે આપણા તરફથી જવાબદારી રાખવી કે મારા તરફથી 100% આપીશ. કામમાં કોઈ પણ જગ્યાએ આળસ કરવાની નહીં. આપણા તરફથી પૂરેપૂરું આપવાનું. આપણે પૂરેપૂરું આપ્યું હોય તો પૂરેપૂરું મળશે એ જવાબદારીમાં. બરાબર છે? ચાલો, જય શ્રી કૃષ્ણ.